સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલની જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. મિત્રો, કોન્સ્ટેબલની જે 3,588 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. તો આ વિડીયોમાં છે આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. આમાં લાયકાત શું જોશે, આમાં જે આમાં વયમર્યાદા કેટલી જોશે, શૈક્ષણિક લાયકાત શું જોશે, સાથે સાથે છે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થાય છે, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ તો આ ભરતી છે તે કયા વિભાગમાં આવી છે અને કઈ આવી છે. તો આ ભરતી મિત્રો છે જે છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF માં મિત્રો છે આ ભરતી છે તે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ જે આપણી છે ભારતીય જે છે ફોર્સ છે તેમાં છે આ ભરતી આવી છે. પોસ્ટ છે મિત્રો કોન્સ્ટેબલ માટેની ટ્રેડ્સમેનની, એટલે કે ITI માં તમે જે અલગ અલગ ટ્રેડ્સ જે કરેલા હોય તે ટ્રેડ્સમેન માટેની આ ભરતી રહેલી છે. જગ્યાની વાત કરીએ તો 3588 જે આપણે અગાઉ કહ્યું તે મુજબ 3588 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. હવે મિત્રો આપણે વાત કરીએ ફોર્મ ભરવાની. આની જે શરૂઆત છે તે ક્યારથી થાય છે તો 26 જુલાઈ 2025 થી આની શરૂઆત થાય છે ફોર્મ ભરવાની અને 25 ઓગસ્ટ 2025 સુધી છે એના ઓનલાઈન ફોર્મ તમારે છે તે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ભરવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આ ભરતીમાં મિત્રો છે તે લાયકાત શું જોશે. તો લાયકાત આપણે જે જોઈએ તો ધોરણ 10 પાસ મિનિમમ છે આમાં લાયકાત રાખવામાં આવેલી છે અને તમે છે સંબંધિત ટ્રેડમાં છે તમારે ITI નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. એટલે કે મિત્રો આ ભરતી છે ટ્રેડ્સમેન કોન્સ્ટેબલની છે, એટલે કે તમે ITI માં જે પણ ટ્રેડ જે છે માં પ્રમાણપત્ર ધરાવતા હોય, એટલે કે ITI જે પણ ટ્રેડમાં કરેલું હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી રહેલું છે. વયમર્યાદાની વાત કરીએ તો 18 થી લઈને 25 વર્ષ સુધીની વયમર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે. આ ઉપરાંત આમાં મિત્રો છે જે બીજી ભરતીઓમાં પણ જે છૂટછાટ વયમર્યાદામાં જોવા મળતી હોય છે તે મુજબ આ ભરતીમાં પણ છે સરકારીના નિયમ મુજબ છે જે છૂટછાટ જોવા મળતી હોય છે. જે પણ ઉમેદવારો છે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેને જે વયમર્યાદામાં લાભ મળે છે તે આ ભરતીમાં પણ છે તેઓને લાભ મળવા પાત્ર રહેલો છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ ભરતીમાં. તો આ ભરતીમાં મિત્રો છે જે અરજી ફી છે કેટલી ભરવાની રહેશે. તો અરજી ફી વિશે વાત કરી લઈએ તો જનરલ કેટેગરી છે, OBC છે, EWS છે, આ 3 કેટેગરીના ઉમેદવારો છે 100 રૂપિયા જેટલી અરજી ફી છે તે ભરવાની રહેશે. જ્યારે SC છે, ST છે, PWD છે અને મહિલા ઉમેદવાર છે તેણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી, એટલે કે 0 અહીં દર્શાવેલો છે, એટલે કોઈ પણ પ્રકારની ફી છે તેને ભરવાની રહેતી નથી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો શારીરિક ધોરણ છે મિત્રો આમાં શું રહેશે. તો મિત્રો આ સિક્યુરિટી ફોર્સમાં મિત્રો ભરતી છે તો આમાં શારીરિક ધોરણો છે તે જે જરૂરી હોય છે. તો અહીં પુરુષ અને મહિલા બંનેના શારીરિક ધોરણ વિશે આપણે વાત કરીએ તો પુરુષની જો મિત્રો ઊંચાઈ છે 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જરૂરી છે અને છાતીની વાત કરીએ તો 75 થી 80 સેન્ટીમીટરનો જે છે જે છાતીનો માપ આપવામાં આવેલો છે. સ્ત્રીઓની વાત કરીએ તો તેની ઊંચાઈ મિત્રો છે 155 સેન્ટીમીટર મિનિમમ જે છે ઊંચાઈ હોવી જરૂરી છે. તો મિત્રો આ હતા તેના શારીરિક ધોરણો હતા. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આ ભરતીમાં આગળ છે મિત્રો કે આમાં પસંદગીની પ્રક્રિયા છે તે કઈ રીતના કરવામાં આવે છે. તો પસંદગીની પ્રક્રિયામાં મિત્રો પહેલા તમારી શારીરિક કાર્યક્ષમતા કસોટી કરવામાં આવશે, એટલે કે જે તમને મેં શારીરિક ધોરણ કીધા તે મુજબ તેમાં તમને છે દોડ હોય છે વગેરે, જે દોડ હોય છે, કૂદ હોય છે વગેરે, જે શારીરિક કસોટી જે પોસ્ટમાં લેવામાં આવતી હોય છે વિવિધ જે છે આર્મી ફોર્સમાં અને જે રીતના લેવામાં આવતી હોય છે તે રીતના આમાં શારીરિક કસોટી તમારે છે જે આપવાની હોય છે. કોન્સ્ટેબલમાં તમે જે રીતના દોડ આવે છે તે રીતના આમાં છે તમારે
પુશઅપ મારવાના વગેરે છે, રસ્સા ચડ વગેરે જે આમાં હોય છે તે શારીરિક કસોટી આપવાની રહેશે. ત્યારબાદ તમારે છે લેખિત પરીક્ષા એક આપવાની રહેશે. લેખિત પરીક્ષામાં જે MCQ પ્રકારનું પ્રશ્નપત્ર છે તે તમને આપવામાં આવતું હોય છે, જે તમારે જે છે તે પાસ કરવાની છે પરીક્ષા. ત્યારબાદ તમારું દસ્તાવેજ ચકાસણી એટલે કે તમારા ડોક્યુમેન્ટની વેરિફિકેશન થશે અને છેલ્લે તમારી તબીબી તપાસ થશે. એટલે કે તબીબી તપાસમાં તમારી જે શરીરની તમામ તપાસ છે જે આમાં કરવામાં આવતી હોય છે, કેમ કે આ છે મિત્રો જે છે આર્મીની ભરતી, BSF ની ભરતી છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સની, તો તમારા શરીરની આખી તપાસ છે આમાં કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં સિલેબસ કઈ રીતના છે આ ભરતીનો, તો જે MCQ પ્રકારની પરીક્ષા મિત્રો જે લેખિત પરીક્ષા આપવાની છે તેનો સિલેબસ વિશે વાત કરીએ તો તેમાં જનરલ અવેરનેસના 25 ગુણના 25 પ્રશ્ન છે. પછી છે રિઝનિંગ એબિલિટીના 25 ક્વેશ્ચન અને 25 ગુણ છે. પછી જે ત્રીજું છે નંબરિંગ એપ્ટ્યુટેડ ના છે 25 પ્રશ્ન અને 25 ગુણ છે. અને છેલ્લું જે ચોથો ટોપિક છે તે ટ્રેડ રિલેટેડ ક્વેશ્ચન છે, એટલે કે તમે જે પણ ટ્રેડમાં ફોર્મ ભર્યું હશે તે ટ્રેડ રિલેટેડ પ્રશ્ન તમને છે આમાં છેલ્લા ટોપિકમાં પૂછવામાં આવશે. તો 25 પ્રશ્ન છે તે ટ્રેડ રિલેટેડ પૂછવામાં આવશે અને 25 ગુણ છે તેના પણ રહેલા છે. હવે મિત્રો આમાં વાત કરીએ તો આમાં ટોટલ 100 પ્રશ્ન છે ને 100 ગુણ તમારે છે તે લેવાના હોય છે. એટલે કે તમને 100 માંથી 100 પ્રશ્ન અને 100 તેના માર્ક રહેલા છે. ત્યારબાદ અભ્યાસક્રમની વાત કરીએ તો આમાં અભ્યાસક્રમમાં છે જે સમયગાળો આપવામાં આવશે તે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. પરીક્ષા મિત્રો છે આપણે કહ્યું તે મુજબ MCQ પ્રકારની પરીક્ષા છે તમારે આપવાની રહેશે. પરીક્ષાની ભાષા મિત્રો છે તે 2 ભાષામાં મિત્રો છે પરીક્ષા આપવાની હશે. તમને જે પણ ભાષામાં જે છે જે ફાવટ હોય અથવા તો જે પણ ભાષા આવડે તે મુજબ તમે પરીક્ષા આપી શકો. ભાષા છે હિન્દી અને અંગ્રેજી 2 ભાષામાં છે તમે લેખિત પરીક્ષા આપી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે મિત્રો તો આ ભરતીમાં તમારે છે ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતના આની અરજી કરી શકો તેના વિશે વાત કરી લઈએ. તો ઓનલાઈન અરજી કરવા માટે આ BSF ની ભરતી છે તો BSF ની ઓફિશિયલ વેબસાઇટ છે bsf.gov.in, જે BSF ની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંની સૌપ્રથમ તમારે મુલાકાત લેવાની રહેશે. જ્યાં ભરતી વિભાગમાં તમારે જવાનું રહેશે, ત્યાં રિક્રુટમેન્ટ વિભાગ હોય છે તેમાં જે રિક્રુટમેન્ટ સેક્શનમાં જશો ત્યાં ઓનલાઈન અરજી કરો, જેમાં કોન્સ્ટેબલ ટ્રેડમેન 2025 ઉપર તમારે છે તે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી મૂળભૂત વિગતો ઉપયોગમાં નોંધણી કરો, એટલે કે તમારું નામ, સરનામું, અટક વગેરે જે મૂળભૂત વિગતો છે તે તમારે ભરવાની રહેશે. ત્યારબાદ તમારે અરજી ફોર્મને છે કાળજીપૂર્વક આખું ભરી લેવાનું રહેશે. ત્યારબાદ તમે છે સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, એટલે કે તમને જે પણ ડોક્યુમેન્ટ તેમાં માંગે છે તે તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને છે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અરજી ફી છે ઓનલાઈન ભરવાની રહેશે, એટલે કે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે જેને અરજી ફી ભરવાની છે તેને ઓનલાઈન અરજી ફી છે તે ભરવાની રહેશે. અને છેલ્લે તમારે છે આ સબમિટ કરવાનું રહેશે ફોર્મ, અને છે સંદર્ભ માટે છે ભવિષ્યના, તે માટે તમારે છે પ્રિન્ટ આઉટ છે આ જે છે જે અરજીની જે છે પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે. તો આ પ્રમાણે છે તમે આની ઓનલાઈન અરજી છે તે કરી શકો છો.